રાજ્યમાં આગામી 5 દિવસ ટ્યુશન ક્લાસીસ બંધ રહેશે તો વધતી જતી ગરમીના કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને નિર્ણય કર્યો છે। વધતી ગરમીને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો, જેમાં રાજ્યમાં 25,000થી વધુ ટ્યુશન ક્લાસીસ હવે બંધ રહેશે તો બાળકોના તબિયતને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો રાજ્યમાં આગામી 5 દિવસ માટે ટ્યુશન ક્લાસીસ બંધ રહેવાના છે। ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને આ પ્રકારનો નિર્ણય કર્યો। વધતી ગરમીને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે। અત્યારે આકરી ગરમી પડી રહી છે, ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને આ પ્રકારનો નિર્ણય લીધો છે। વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં વધતી ગરમીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો કે રાજ્યમાં 25,000થી વધુ ટ્યુશન ક્લાસીસ બંધ રહેશે તો આગામી 5 દિવસ ટ્યુશન ક્લાસીસ બંધ રહેવાના છે। બાળકોના તબિયતને ધ્યાનમાં રાખીને આ પ્રકારે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને નિર્ણય લીધો છે। અત્યારે આગ ઝરતી ગરમી વરસી રહી છે, ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લીધો છે। આગામી 5 દિવસ ટ્યુશન ક્લાસીસ બંધ રહેવાના છે તો રાજ્યમાં 25,000થી વધુ ટ્યુશન ક્લાસીસ છે, ત્યારે 25,000થી વધુ ટ્યુશન ક્લાસીસ આગામી 5 દિવસ માટે બંધ રહેશે। બાળકોના તબિયતને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। સમગ્ર ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓ અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, જામનગરના મહાનગર સહિત સમગ્ર ગુજરાતના જિલ્લે અને તાલુકે આ સંસ્થાના સદસ્યો છે। ફેડરેશનની કોર કમિટીની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે જે પ્રમાણે ગુજરાતમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આવનારા 5 દિવસોની અંદર થવામાં આવનાર છે, ત્યારે ગરમીના પ્રકોપના કારણે સમગ્ર ગુજરાતની અંદર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના હિતલક્ષી નિર્ણય લઈને બપોરે 12થી 4 એ એજ્યુકેશન સંસ્થાઓનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધેલ છે। અને જે પ્રમાણે ગરમી વધારે છે તો જે સંસ્થાઓ પાસે એર કન્ડિશનની અથવા તો કુલરની વ્યવસ્થા છે ત્યાં સવારના અને સાંજના ટાઈમમાં પણ એર કન્ડિશનની વ્યવસ્થા રાખવામાં આવે। ગરમી માટે જો કોઈ વિદ્યાર્થીને તકલીફ થઈ હોય તો લીંબુ પાણીથી માંડીને ઇલેક્ટ્રોન પાવડરથી માંડીને SOSની મેડિકલ કિટની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે। આમ આવનારા દિવસોની અંદર ગરમીની સાથે આપણે સૌ સાથે મળીને સમાજલક્ષી કાર્યથી આપણે ગરમીને માત કરી શકીએ।